1 કપ દૂધ ગરમ કરવા મૂક્યું છે, 5 ટેબલ સ્પૂન ખાંડ, હવે દૂધ ગરમ થઈ રહ્યું છે. એક બાજુ ખાંડ અંદર એડ કરી દીધી છે, તો બાજુમાં મેં ઠંડુ દૂધ રવા દીધું હતું અડધી વાટકી જેવું. એની અંદર મેં 1.5 ચમચી જેવો કોર્નફ્લોર ઉમેર્યો છે. હવે એ ઠંડા દૂધની અંદર જ નાખવાનો છે આપણે. પછી આ છે GMS પાવડર, તે પણ 1.5 ચમચી મેં લઈ લીધેલો છે અને ખાવાની જ ચમચી છે, આપણે જે રૂટિનમાં ચમચી જમતા હોય એ જ ચમચી છે. અને જે લાસ્ટમાં મેં એડ કર્યું છે એ CMC પાવડર છે. એ CMC પાવડર એકદમ ચોથાઈ ભાગ લેવાનો છે એનો, અને લઈને હલાવી નાખવાનું છે. હલાવીને ઠંડા દૂધની અંદર જ બધું હલાવવાનું છે, જેથી ગોટલી ના બાજવી જોઈએ. પછી હવે આપણે એને ગરમ દૂધ એક બાજુ થઈ રહ્યું છે એની અંદર એડ કરીશું. ધીરે રહીને બધું એડ કરી. તો ફ્રેન્ડ્સ, હવે મેં એને ઠંડુ કરી અને 24 કલાક માટે મૂકી દીધું ફ્રીજની અંદર. હવે ફ્રીજની અંદરથી મેં બહાર કાઢી લીધું છે. તમે જોઈ શકો છો આખું બેજ કેવું ભાજી ગયું છે એનું. તો હવે એને નોર્મલ આપણે થવા દઈશું. જો નોર્મલ થાય ને તો થોડીક તબેથો કે આ ચમચી વડે થોડું આ રીતે કટ કરી લઈશું એટલે નોર્મલ થઈ જશે. એ પીગળવા લાગશે. પીગળશે એટલે આપણે પછી એને બીટર મશીન લઈશું અને બીટર મશીનથી પહેલાં ફર્સ્ટ પર મતલબ કે એક પર થોડું ચલાવીશું એટલે ઢીલું થઈ જશે. પૂરું બેટર ઢીલું થઈ જશે અને ઢીલું થશે એટલે પછી આગળ તમે જોઈ શકો 1 કપની અંદરથી તમે આખી તપેલી ફૂલ ભરાઈ જશે. અને હું કહું છું કે 1 કપ દૂધથી તમે બનાવશો તો 1 કિલો આઈસ્ક્રીમ બનશે. આ જે હું આઈસ્ક્રીમની અંદર એડ કરી રહેલી છું તે આઈસ્ક્રીમ એસેન્સ છે. તે તમે 5-6 ડ્રોપ અંદર નાખી શકો છો, જેથી એનાથી ફ્લેવર સારી આવે છે. આમ તો તમે વનીલા એસેન્સ પણ નાખી શકો છો, પણ મારી જોડે આ હતું એટલે મેં એ નાખ્યું છે. હવે તમે જોઈ શકો છો આની અંદર હું બીજું શું એડ કરી રહી છું કે દૂધની મલાઈ. જેમ કે તમારી પાસે દૂધની મલાઈ હોય તે થોડીક ફેટીને અંદર એડ કરી દેવાની છે. 1 વાડકી અડધી વાડકી જે પણ હોય એ નાખીને પછી બહુ વધારે ફેટવાનું રહેતું નથી, થોડું ઘણું જ ફેટાઈ. અને તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો ફ્લફી થયો છે આઈસ્ક્રીમ ને કેટલો બધો થયો છે. હવે મેં એને ડબ્બામાં ભરી લીધો છે અને 1 કિલોનો ડબ્બો કમ્પ્લીટ ભરાઈ ગયો છે મારો. હવે એને ફ્રીઝરમાં હું મૂકી દઉં છું. ફ્રીઝરમાં એને 5-6 કલાક માટે મૂકો, પછી ખાવા માટે રેડી છે. હવે એ રેડી છે, હું તમને બતાવી શકું છું કે જુઓ કેવો રેડી છે. હવે મેં એને કાઢ્યો, એક બાઉલની અંદર કાઢી લીધો છે ને ચમચીથી હું ચેક કરીને બતાવું છું. એ તરત જ પીગળવા લાગે છે. જેવો બહારનો આઈસ્ક્રીમ હોય છે એવો સેમ બને છે ઘરે. તો મિત્રો, જરૂરથી તમે બનાવજો અને આ રીતે બનાવીને ઘરે જ ખાજો, કેમ કે બહારનું અને